યુવક મંડળ 1 મહિનો શ્રાવણ માસની અંદર સતત અવિરત તેઓ અહીંયા ધૂન મચાવે છે અને બધા ગામજનો આવીને અહીંયા સરસ મજાનું 1 માસ ધૂન મંડળ ચાલે છે। તો અમારે આ શૈલેષ દાદા ઠાકર તેઓ તબલાવાદક છે, સરસ મજાનું આ તબલું બજાવે છે, પેટી બજાવે છે અને આનું સંચાલન પણ તેઓ કર્યા કરે છે। માઇક સેટ કરવું, એમ્પ્લીફાયર કાંઈ રિપેરિંગ કરાવવા તે કાંઈ તેઓ સરસ મજાનું કાર્ય કરે છે। અમારા આર્ટિસ્ટ ઘનશ્યામભાઈ પણ સરસ મજાનું એવું તબલું બજાવે છે અને તેઓ પણ સારા એવા સિંગર પણ છે। અમારા આ વિનુભાઈ નાકરાણી પણ તેઓ પણ સરસ મજાનું ગાય છે, એની ગાયકી સારી છે, ભજન ગાય છે, ધૂન ગાય છે અને સરસ મજાના આવા સિંગર છે। એના નવદુર્ગાની અંદર મંડળમાં નામ છે અને નવરાત્રિની અંદર સરસ મજાના તેઓ ગરબા ગાય છે અને અમારા ઘનશ્યામભાઈ સરસ મજાનું એનું સંચાલન કરે છે નવદુર્ગા મંડળનું। કોઈ પણ નાસ્તા આદિ કાંઈ પણ જરૂરિયાત હોય ત્યારે મંડળની અંદર તેઓ પૂરું કરે છે અને 1 માસ અહીંયા ધૂન રાખીને ને સરસ મજાનું આ ગામને સંસ્કૃતિમય અને શિવમય બનાવીને અમારા તખુભાઈ, અમારા મેન પ્રમુખ છે તખુભાઈ દાદલ, તેઓ પણ સરસ મજાની હાજરી કાયમ માટે આપે છે અને સરસ મજાનું એવો અહીંયા કાંઈ પણ થોડુંક યોગદાન પણ આપતા હોય છે। કાંઈ જરૂરિયાત હોય તો અમારા અજીતભાઈ વેશ્યા મેન છે અમારા, કારણ મેનમાં મેન એક આપણે હોય ને કે ભાઈ એક પ્રધાન હોય, એક રાષ્ટ્રપતિ હોય, એમ અમારે અજીતભાઈ આ બધું સંચાલન કરવા ખેતી કરતા હોવાથી અમારે અજીતભાઈ સારું એવું અહીંયા પોતાની કામગીરી છોડીને પણ અહીંયા ધૂનની અંદર પધારે છે। તેઓ ખેતી કરે છે અને ખેતી પ્રધાન છે, પણ છતાં થાક્યા પાક્યા હોય છતાં આ રસ્તે ચાલીને તેઓ બધાને એક માર્ગ સીંધીને અમારા અંકુભાઈ જેવા ડોન અને અમારા અંકુભાઈ સરસ મજાની સેવા આપે। કોઈને પાણી પીવું હોય, કોઈને ચા પીવી હોય, તેઓ બધી વ્યવસ્થા કરી દે છે અને સરસ મજાની સેવા બજાવે છે। અમારા મનુભાઈ કુમાર તેઓ પણ સરસ મજાનું ગાયક અને સિંગર છે, તેઓ ધૂન મંડળ, ભજન, ગરબા પણ ગાઈ શકે છે। અમારા સાપભાઈ